તો જો ફ્રેન્ડ્સ ભેળ બની ગઈ છે મસ્ત મજાની એકદમ લસીસ અને છાનો ટ્રાય કરે છે. છાન કેવી બની તારી ભેળ? મસ્ત. એને ટમેટા અને ડુંગળી મસ્ત ચોપ થયા જ ને. તો જો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ અને ચાનું એનો આઉટફિટ અને અત્યારે બને છે કોલ્ડ કોફી. છે કોલ્ડ કોફી પીને પછી જવાનો પ્લાન છે. એટલે સ્ટાર્ટ તો થઈ ગયું હશે શાયદ. 4 o'clock અમને પહોંચવાનું કીધું હતું અને 4 o'clock થઈ ગઈ છે. 4:15 થઈ ગઈ. આઈ થિંક ક્રિએટર્સ બધા બહુ સરસ કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેચ્યુલેશન તમને બધાને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. જો અમે આવી ગયા છીએ અત્યારે કોફી પીવા માટે નીચે અને મોર્નિંગ અમારી થઈ ગઈ છે. જાનુ આજે યોગામાં નથી ગઈ. શું કામ નથી ગયું આજે યોગામાં? શું કામ મસ્તા નહોતું જવું? આળસ કરી ગઈ કા? આળસ જ કહેવાય એને. આળસ જ કહેવાય. આળસ જ કહેવાય. તો આજે અમે કોફી હજી પીધી નથી કેમ કે ફૂલ ગરમા ગરમ છે એટલે હવે થોડીક ઠરે ને પછી પીશું. અને આજનો પ્લાન અમારો એવો છે કે ઓફિસ છે અને પછી બપોરે એક સ્ટાર કાસ્ટ ને મળવા જવાનું છે. મૂવીના સ્ટાર કાસ્ટ ને ઇન્વિટેશન છે અમને 4 વાગે. હા, સ્પેશિયલ ઇન્વિટેશન છે કે તમે આવજો એમ એમને મળવા માટે અને ત્યાં બી અમે વ્લોગ શૂટ કરશું કે ફેમસ થઈ જશું અમે. એવું છે આજનો અમારો દિવસ. અને બસ કાંઈ નહીં, ચાનો થોડીક સુસ્તી જેવું છે આજે એટલે હું એને કહું છું કે થોડુંક શાંતિથી બધું કરજે એમ. હાય હોય બળતરા ન કરતી એમ. તો હવે અમે કોફી તરફ આગળ વધીએ અને તમે વ્લોગ તરફ આગળ વધો. સબસ્ક્રાઇબ બટન તરફ આગળ વધો. રાજા સબસ્ક્રાઇબ કરી દો. થોડાક જોઈએ છે હવે ખટે છે. તો ગાઈસ હું એકલી છું ને એટલે બા છે પણ આમ કામ કરવામાં એકલી છું ને તો મિત મને હેલ્પ કરે છે. ડુંગળી સુધારી દે છે, ટમેટો સુધારી દીધું. કામિત મદદ તો કરવી પડે ને. તો પછી સવારમાં કામ કરાવ્યું તું કામ કરાવવું પડે ને બધું. તો તમે કરાવજો તમારા વાઈફ ને. નો વાઈફ નો હોય હજી કુંવારા હોય તો મમ્મી ને કરાવજો કા? હા, વાઈફ આવે ત્યારે વાઈફ ને કરાવજો. તો અમે બનાવીએ છીએ ભેળ નાસ્તામાં. બનાવી લઈએ નાસ્તો પછી દેખાડીએ તમને. મસ્ત મજાની ભેળ બનાવવાની છે આજે. આજે ઓલું નાખશું જેને આપણે ચણા ચોર ગરમ છે ને. હા હા નાખવાના. હા કરવાના જ ને. મસ્ત બને ચણા ચોર ગરમ વાળી અને ચેવડા વાળી. તો ચાલો ભેળ જમવા અમારી સાથે. હા, તો જો ફ્રેન્ડ્સ ભેળ બની ગઈ છે મસ્ત મજાની એકદમ લસીસ અને છાનો ટ્રાય કરે છે. છાન કેવી બની તારી ભેળ? મસ્ત. એને ટમેટા અને ડુંગળી મસ્ત ચોપ થયા જ ને. તો વાંધો એટલે ભેળ સારી બની કા? બા તમને ભાવી તો વાંધો. આજે છે ને અમે આમાં ચણા ચોર ગરમ બી એડ કર્યા છે. પછી મગ દાળ ને ચણા દાળ હોત ને તો વધારે ટેસ્ટી લાગે. કાજા તો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા માટે અને જમવામાં આજે છે ભીંડા બટેટાનું શાક, કેરી, દાળ ભાત, રોટલી, છાશ. મસ્ત મજાનું જમવાનું છે ને. મમ્મી ને પપ્પા ને ચાચુ મમ્મી અને રચના એ બધા કરે છે. નૈનીતાલમાં સ્નોફોલમાં જલસા. સ્નોફોલ થયો તો કેપ્ચર થયો હોય તો સારું, તમને બતાવવાનું હોય તો સારું. એ તરફ ભગા ગીરા છે તો લોચા પડશે. અને આજે ગરમી છે ઘણી, ફૂલ ગરમી છે આજે. જો બાયણો ખુલી જાય. પવન એ સારો છે પણ લૂ છે. ઠંડો પવન જેવો હોવો જોઈએ ને એવો ઠંડો પવન નથી. જેવો ઠંડો પવન હોવો જોઈએ ને એવો નથી. અને બાને હવે એવો થયો કે ડાયાબિટીસ વધી જશે એટલે એ થોડો કેરી ઉપર કંટ્રોલ કરે છે. આજે અમે ગયા ચેકઅપ કરાવવા માટે તો એ બધું નોર્મલ જ આવ્યું પણ કઈ બહુ એવું છે નહીં. પણ તોય વાને એમ કે ભાઈ વધી જાય ની કરતા કેર કર્યું સારી. અને જાનુની આંખ બતાવવા ગયા હતા અમે. એને ખંજવાળ બહુ આવતી હતી અને તાફોડિયા થયા હતા. તો ગરમીનું છે એવું કીધું ડોક્ટર અને ટીપા આપી દીધા. અને હવે અમે જશું 4 o'clock એક ઇવેન્ટ છે એમાં સ્ટાર કાસ્ટ ને મળવા માટે સ્પેશિયલ ઇન્વિટેશન છે અમને. એટલે સ્ટાર કાસ્ટ ને મળવા જવાના જ ને પછી એમનું મૂવી જોવા. તો હવે અમે ભૂખ બહુ લાગી. આ સ્પોન્સર્ડ મૂવી તો હવે અમે જમી લઈએ અને પછી મળીએ સ્ટાર કાસ્ટ સાથે. તો જો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ અને ચાનું એનો આઉટફિટ અને અત્યારે બને છે કોલ્ડ કોફી. છે કોલ્ડ કોફી પીને પછી જવાનો પ્લાન છે. એટલે સ્ટાર્ટ તો થઈ ગયું હશે શાયદ કેમ કે 4 o'clock અમને પહોંચવાનું કીધું હતું અને 4 o'clock થઈ ગઈ છે. 4:15 થઈ ગઈ પણ હવે અમે થોડાક લેટ જશું કેમ કે બધા ઓલરેડી લેટ હોય છે અને અમે એકલા ન પડીએ અહીંયા.
એટલા માટે કોફી પીને ડાયરેક્ટ ત્યાં જતા રહેશું અને પછી આગળનું કન્ટિન્યુએશન ક્યાંનું થશે. સો બેઝિકલી બીસીસીમાં તો બહુ બધી ઇવેન્ટ્સ થઈ ચૂકી છે અત્યાર સુધી, બરાબર? અને અત્યાર સુધીની બેસ્ટ ઇવેન્ટ થવા જઈ રહી છે. મને હજી આજે સવારમાં ખબર પડી કે આ ઇવેન્ટમાં મારે જવાનું છે, બરાબર? અને મને હજી થોડી વાર પહેલાં ખબર પડી કે મને હોસ્ટ કરવાનું છે. જસ્ટ અત્યારે ખબર પડી છે. સો અત્યારે કાસ્ટ આવે એ પહેલાં તમે બધા જ કન્ટેન્ટ ક્રિએટર છો, તમે બધા જ અલગ અલગ કન્ટેન્ટ બહુ સારો બનાવો છો, મેં બધાને જોયા છે, બરાબર છે? તો કાસ્ટ આવે ત્યાં સુધી તમારે લોકોએ બધાને આઈડિયાઝ વિચારી રાખવાના છે કે તમે કેવી રીતનું કન્ટેન્ટ શૂટ કરશો, ઓકે? બધા કાસ્ટની જોડે તો તમે લોકો Please silence. Okay. So, ma'am, તમે તમારી eyes close કરો. And just imagine, you and ma'am are on vacation. જ્યાં તમને જગ્યા ગમે છે તમે ત્યાં જાઓ છો, તમે ત્યાં બધું એન્જોય કરો છો. અગર માઉન્ટેન્સ પર ગયા તો તમે એરને ફીલ કરો છો. લાઈક તમને ના તમારી તમને ફીલ રાખે. ઓકે. મેમ તમને એક્ઝેક્ટલી કેટલી વાર ટચ કર્યું? ઓકે ઓકે આઈસ ક્લોઝ રાખજો. હજી એક વાર કરીએ. મેમ તમને એક્ઝેક્ટલી 2 વાર ક્યાં ટચ કર્યું છે? ઓકે સ્ટ્રેટ આમ એરમાં સ્ટ્રેટ સ્ટ્રેટ. બરોબર, આપણે એક વસ્તુ ટ્રાય કરીએ છીએ. કામ કરજો. મેમ તમે પણ આમ કરો. મેમ તમને હજી એક વાર ટચ કર્યું છે. તમને ક્યાં ટચ કર્યું છે? પોઈન્ટ કરો. And if I just મેં તમને સૌથી પહેલા જ્યાં ટચ કર્યું છે ને એ તમે ભૂલી જાઓ. ઓકે આઈઝ ઓપન કરી દે. પ્રકારના જોડે જોડે સીન્સ હોય ને એવી રીતે શૂટ હોય અને બહુ જ મજા આવી બધા લીધે વી ગોટ ટુ બોન્ડ વિથ એવરીવન એટ ધ સેમ ટાઈમ. થેન્ક યુ મેમ. અને અમારી જે અહીંયા ક્રિએટર્સ બધા ભેગા થયા છે તો તમે એમને કંઈ ટિપ્સ આપવા માંગશો તમારા તરફ? આઈ થિંક ક્રિએટર્સ બધા બહુ જ સરસ કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેચ્યુલેશન તમને બધાને. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. એના જોયું અત્યારે તમે લોકો આવ્યા પહેલા તો અમે તમારો રોલ જોયો, આમ થોડો જેન્સી ટાઈપ છે અમારી જે બહુ સારી રીતે રિલેટ કરી શકીએ છીએ. તો મારો ક્વેશ્ચન તમને એમ છે કે તમે તમારા રીતે અમને શું કહેવા માંગો છો અમારી જેન્સી જનરેશનને કે અમારે શું અમારામાં બિલ્ડ કરવું જોઈએ જે અમે લેક કર્યું છે એમ? સૌથી પહેલા તો કંઈક લેક નથી કરતા. તમારી જનરેશન એક અલગ જનરેશન છે જેની અમારી હજી પણ છે. તો કંઈ લેક કરવા જેવું નથી, પણ તમે એક વસ્તુ એવું કરી શકો કે જો કે મને તમારા બહુ એવું શીખવા મળે છે કે તમે બહુ સોકેર હો છો કે આ જોઈએ છે તો જોઈએ, નથી જોઈતું તો નથી જોઈતું. વી આર લાઈક કે ઓ શિટ આ નથી જોઈતું તો આપણે કેવી રીતે કહીશું તમને નથી જોઈતું આ? તો અમે બહુ વિચારીએ, ઓવરથિંક કરીએ, પછી કહી શકીએ ન કહી શકીએ. બટ યુ ગાઈઝ આર કહી દીધું કારણ કે અમને નથી જોઈતું તો તમે યુ ગાઈઝ આર વેરી ક્લિયર. અમારી સાથે છે ને કો એક્ટર છે રાઠીભાઈ કરીને, જે અમારા ફાધરનો રોલ પ્લે કર્યો છે. એટલે એમની સામે પરફોર્મ કરવાનું એટલું ટફ હોય છે, એટલે એમની આંખો છે આમ બહુ મોટી ગોળ ધરા છે એવી. તમે એમની આંખોમાં જુઓ ને એટલે પરફોર્મ જ ના કરી શકો. અને મારો એક ડાયલોગ છે કે મારા ભાભી સસરાને એમ કહેતો કે તમે ભૂતમાં માનો છો? તો કે ના, તમારે માનવું જ પડશે હે ને ડેડી? એમનું એક રિએક્શન હે
તો એ જે રિએક્શન છે ટાઈમે છે ને હું આમ પરફોર્મન્સ નતો કરી શકતો કે ભાઈ એટલું હસવું આવે આપણને. એટલે એ આખી ફિલ્મમાં સૌથી હાઈએસ્ટ ઇન્ટેક એ સીનમાં થયા છે મારા 15 ઇન્ટેક થયા હતા જસ્ટ ખાલી હસવાના કારણે. પછી અમારા ડિરેક્ટર પકડે કે ભાઈ હવે શાંતિ રાખજો બધા. એટલે એ અને એક બીજો એક કોઇન્સિડન્સ એવો હતો કે આજે હમણાં સોંગ તમે કદાચ જોયું હશે રસિયો રંગાનો. તો રસિયો રંગાનું સોંગ અમે શૂટ કરતા હતા અમદાવાદ ફિલ્મ સિટીમાં. તો ત્યાં આખી રાત શૂટ ચાલ્યું, એકદમ બધું નોર્મલ હતું, મસ્ત શૂટ પત્યું. અને જે લાસ્ટ શોટ પૂરો થયો ને અમારો એના વિધિન જસ્ટ 20-30 સેકન્ડની અંદર એવું વાવાઝોડું ચાલુ થયું કે આખો સેટ તૂટી ગયો. એટલે ઇટ વોઝ અ મિરેકલ ફોર અસ કે એ સેટ આખો આમ. એટલે પછી જો શૂટ બાકી હતો તો શૂટ જ ના હતા તે દિવસે, બીજા દિવસે જ અમારે કરવું પડે. પણ આઈ થિંક ભગવાનને ચાર હાથ હોય ને તો જ આ રીતે સારું શૂટ પતે. અને થેન્ક્સ ટુ ગોડ કે આખી ફિલ્મમાં ક્યાંય વિઘ્ન નથી આવ્યું. અમે આ ફિલ્મમાં એક સોંગ વિયેતનામ પણ કર્યું છે, તો ત્યાં પણ એવો કોઈ ઇશ્યુ નથી આવ્યા. બાકી ત્યાં તો શૂટ કરવાનું બહુ જ ટફ હતું, ખાવાનું ના મળે આપણને આપણું વેજીટેરિયન. પણ ઇટ વોઝ અ ફન પ્રોસેસ. તો બહુ બધી યાદગાર મોમેન્ટ્સ છે આપણી અંદર. ભાવનગરના કપલ ક્રિએટર છે, બ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે અમે રિસેન્ટલી. તો અમે એવું કહીએ છીએ કે તમે અમારા વ્યુઅર્સ માટે એક નાની એવી 2 લાઈન કે તમને ઇન્સ્પિરેશન હોય કે જે કંઈ કેવું હોય, અમને ગાઈડ કરવું હોય કેવી રીતે શું કરવું જોઈએ એના માટે. હેલો ભાવનગર અને વેલકમ ટુ મીતુ કિચા મીતુ કી જાન ચેનલ. તો આમ તો એડવાઇસ કરવા જેવું કંઈ જ નથી કારણ કે યુ ગાઈઝ નો બેટર. તો કશું જ એડવાઇસ કરવા જેવું નથી. પણ હા, બિંગ ગુજરાતી હું એટલું કહેવા માંગીશ તમારી ઓડિયન્સ થ્રુ કે ગુજરાતી અને રિજનલ લેંગ્વેજને સપોર્ટ કરો અને અમારા જેવા એક્ટર્સની ગુજરાતી ફિલ્મ્સને સપોર્ટ કરીને જોવા જાઓ થિયેટર્સમાં. હું એટલું કે મીતુ કોણ છે આમાંથી? અચ્છા, મીતુ કી જાનનું નામ શું છે? જાનવી. અચ્છા, મીતુ કી જાનવી. ઓકે. સો મીતુ કી જાનવીના સબસ્ક્રાઇબર્સને મારું હેલો. આઈ થિંક આ ચેનલને તમે વધારે ને વધારે જો ગ્રો કરશો તો આવું સરસ કોન્ટેન્ટ જોવા મળશે અમારા પાસે છે. બટ જોક્સ અપાર્ટ, આઈ થિંક વ્લોગિંગ એક બીજું એક માધ્યમ બની ગયું છે જેનાથી બહુ બધી સારી વસ્તુઓ પ્રમોટ થઈ રહી છે. જેમ કે અત્યારે અમે અમારી ફિલ્મ શુભ મંગલ ધમાલ પ્રમોટ કરી રહ્યા છે. સો થેન્ક યુ ટુ ધેમ ફોર રેકોર્ડિંગ અસ અને અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે થેન્ક યુ સો મચ. 22 મેના તમે પણ જજો અને તમારા વ્યુઅર્સને પણ કહેજો કે જાય. તો અમારી છે ને યુટ્યુબ ચેનલ છે કપલ્સની મીતુ કિચા નામની. તો અમે એવું કહીએ છીએ કે તમે અમારા વ્યુઅર્સ માટે મીન્સ 2 શબ્દ વ્યુઅર્સ માટે અથવા તો અમારી માટે કે અમે હજી રિસેન્ટલી સ્ટાર્ટ કરી છે. શું નામ છે? મીતુ કી જાન. મારું નામ મીત જાનવી. મીતુ કી જાન. મીતુ કી જાન. વાહ. બસ ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને મીતુ કી જાનને એટલા ફોલો કરો કે અમારે તમારી પાસે આવવું પડે અને અમારે ફિલ્મનું પ્રમોશન કરવું પડે. થેન્ક યુ સો મચ. સો બેસ્ટ વિશેસ ફોર મીતુ કી જાન. સો નવી યુટ્યુબ ચેનલ અમે શરૂ કરી છે. સો ઓલ ધ બેસ્ટ ગાઈઝ અને કીપ ડુઇંગ ગ્રેટ કન્ટેન્ટ. અને સાથે સાથે અમારી ફિલ્મ જોવા જજો. શુભ મંગલ ધમાલ 22 મે આવી રહી છે. તો સાથે જોઈને તમે એનો રિવ્યુ તમારા યુટ્યુબ ચેનલ પર ખાસ મૂકજો. મીતુ કી જાન હું શેર કરીશ. શ્યોર. ગુડ લક. થેન્ક યુ. જોવા જશો ને? રિવ્યુઝ આપશો ને? ટેગ કરશો ને? રીલ્સ બનાવશો ને? હિટ કરશો ને? કઈ ફિલ્મ ને? क्या बात है. थैंक यू भावनगर क्रिएटर क्लब. તો અત્યારે અમે આવ્યા છીએ બીસીસી ઓર્ગેનાઇઝ એક શુભ મંગલ ધમાલની મીટઅપ ઇવેન્ટમાં અને હવે જઈએ છીએ નાસ્તો કરીને મૂવી જોવા માટે. મૂવીના સ્ક્રીનિંગમાં. મૂવી રિલીઝ થવાનું છે 22 મે એટલે 22 મે ના દિવસે અને તમે જોવાનું ભૂલશો નહીં. તો જો ફ્રેન્ડ્સ, અમને અત્યારે બીસીસી વાળા નાસ્તો પ્રોવાઈડ કર્યો છે અને અમે નાસ્તો કરીએ છીએ. મસ્ત મજાનો સેન્ડવિચ છે અને ક્રંચેક્સ છે. તો હવે અમે નાસ્તો કરીને પછી મૂવી જોવા જશું ને ડ્રિંક પી આપ્યું છે. હવે બોલ શું બોલું યાર, મને નથી ખબર. બસ મારે બ્લોગમાં આવતો એટલા માટે હું આવી ગઈ. નાસ્તો ખા. ના, મને પેટમાં દુખાય છે. બસ ને યાર, સાવ આવું. હા, તો આની મૂવી જોવા હા, સ્ક્રીનિંગમાં. આવું છો. તમે જાઓ છો? હા, ચલો તો ત્યાં જ મળશું. બાય. તમે તો રસોઈ કરીને આવ્યા કરે. મારી ઘરે જઈને કરવાની છે યાર.
अभी जाओ તારે શું રસોઈ ये मेरा भाई है, इसका नाम है पर्व शाह, इसको हेलो बोलो बहुत बड़ा कंटेंट क्रिएटर है ये। ડ્રોઈંગ જોયો તો હું મુસાફિરમાં એ જીતો તો ને 3rd રેન્ક આવ્યો હતો હું નહોતી એટલા માટે. હા તો પછી એમ. તો ફ્રેન્ડ્સ અમારી સાથે અત્યારે છે બહુ મોટા એવા સિંગર કે જે છપાકરા ગાય છે અને લગ્ન ગીત બી ગાય છે અને ડાયરો બી ગાય છે. બહુ મજા આવી. नाश्ता कर रहे हैं, थैंक यू. અને અમારી સાથે છે શુભમભાઈ. જો એને કોઈ કે બોલાવી લીધો. बीसीसी तरफ से नाश्ता है गाइस. સોરી હાલો જો મજા આવે એવો છે. સારો है. સારો છે ને તો વાંધો નહીં. નવા મેમ્બર જોડાઈ ગયો છે મારી સાથે. અમારા બ્લોગમાં ન્યૂ મેમ્બર એડ થઈ ગયા છે. यस તમારું ઇન્સ્ટાગ્રામ નું પેજ છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દેજો. श्योर. એટલે જેટલા વ્યુઅર્સ છે ને અમારા જઈને ફોલો કરજો. આબરૂ નો કઢાવતા અમારી. તો क्या मस्त बेइज्जती की है गाइस. वो हो गया यार, ये हो गया. चले તો હવે અમે નાસ્તો કરી લઈએ. કેવું છે કઈ? क्या ही और दो नाश्ता कर लेगा. हाँ, खावाना टाइम वो डिस्टर्ब करे हमने. હા ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે શુભ મંગલ ધમાલ. અને ટિકિટ સ્પોન્સર કરી છે અમને બીસીસી થ્રુ. અને હમણાં અમે ક્રુકાસ્ટ મળ્યા હતા. હવે અમે ક્રુકાસ્ટની સાથે મૂવી જોશું અને પછી અમે એમને પાછા મળશું અને મનોરંજન કરશું અને મજા કરશું. તો ચાલો અમારી સાથે મૂવી જોવા માટે શુભ મંગલ ધમાલ જે રિલીઝ થવાનું છે 22nd of May. અને તમે બી જોવા જજો શુભ મંગલ ધમાલ. છેલ્લા 3 થી 4 વર્ષ આમ તો પેલા મેરુ મારણ એ બધા પિક્ચર ગુજરાતી જોતા હતા અમે નાના હતા ત્યારે. પણ હવે છેલ્લા 4 વર્ષથી ગુજરાતી મૂવી ઉપરનો જે આખો પોઈન્ટ ઓફ વ્યૂ આખા ગુજરાતનો કહેવાય ને કે સાઉથના પિક્ચરમાં ખૂબ લોકોને ઇન્ટરેસ્ટ હોય સ્થાનિકનો. આ ગુજરાતી મૂવી માટે છેલ્લા 3 થી 4 વર્ષમાં એટલો ચેન્જ આવ્યો છે કે હવે પ્રેક્ષકો ક્યાંય ગોતવા નહીં પડે. ગુજરાતી મૂવી ખૂબ ચાલે છે, ખૂબ ચાલે છે. શું ખૂબ સરસ ભવિષ્ય છે. ખાસ આભાર માનીએ. એનાથી લગભગ જેટલા ગુજરાતી મૂવી હોય ને હિન્દી તો ખરું પણ ગુજરાતી મૂવીમાં એને પ્રોત્સાહન આપવામાં ખૂબ એનો મોટો ફાળો છે. ખૂબ થેન્ક યુ. ખુશી, you should say something. Say something. રુદ્ર Yes. ભાઈ સાથે સંબંધ છું કે છેલ્લા કેટલાક સમયથી જે ગુજરાતી ફિલ્મોમાં નવી વાત આવી રહી છે અને એને કારણે નવા વિષયો જે અત્યાર સુધી વણખેડ્યા હતા એ આપણે સૌને જોવા મળી રહ્યા છે. એમાં મારે ખાસ ધનુષભાઈનો પણ ખાસ આભાર માનવાનો રહ્યો કે અત્યારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે આપણા ભાવનગરની અંદર જે એક આ નોમિનલ ફી સાથે 99 કે 100 રૂપિયાની અંદર જે શો કરી રહ્યા છે અને એને કારણે લાલો પિક્ચરથી માંડી અને કેટલાય અસંખ્ય એવી ફિલ્મો છે.